નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। 250 ડ્રાઈવર અને કંડક્ટરની ઘટ। રાજકોટ એસટીને એક વર્ષમાં ₹208 કરોડની આવક। ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે। 4 નવા બસ સ્ટેન્ડ પણ બનશે। ઝીંઝુવાડા પોલીસ પર હુમલાનો મામલો। 40 ટોળા સામે ફરિયાદ દાખલ। 4 ઇસમોની અટકાયત। મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। રાજકોટમાં પુત્રની પ્રેમિકાના પરિવારે બ્લેકમેલિંગ કરતા કારખાનેદારનો આપઘાત। સમાધાનના 10 લાખ પડાવ્યા બાદ વધુ 25 લાખની માંગણી કરતા આધેડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી 2ની ધરપકડ કરાઈ। 7 વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડો ઝડપાયો। અમરેલીના તરક તળાવ ગામ આસપાસ ફરતા દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। એક તરફી પ્રેમીનું કારસ્તાન। ધ્રોલની શિક્ષિકાને ફોન કરીને કહ્યું, હું તમારી દીકરી વિના નહીં રહી શકું, લગ્ન કરાવી આપો, બાકી જાનથી મારી નાખીશ। ઇંગ્લિશ દારૂની 667 પેટીઓ ઝડપાઈ। વાંકાનેરના ઝાલીડા ગામે દારૂના કટિંગ સમયે દરોડા। 58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ક્લસ્ટર કમિટીની રચના કરાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ તેમજ પુડુચેરીની જવાબદારી સોંપવામાં આવી। જમીન માટે ગુજરાતના પૂર્વ કૃષિ મંત્રી કરસનજી ઠાકોર પર હુમલો। દીકરા અને પૌત્રએ જ કર્યો હુમલો। ટ્રેક્ટર ચડાવી દેવાની પણ આપી હતી ધમકી। ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે। રાજ્યમાં નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, જ્યારે રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં કોરોનાના કેસમાં થયો વધારો। અમદાવાદમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા। શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 59એ પહોંચી। રાજ્યમાં હિંસક વન્ય પ્રાણીઓ વનમાં જ રહે તે માટે રાજ્ય સરકાર રણનીતિ ઘડશે। રાજકોટમાં દીપડાની દહેશત વચ્ચે ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું સામે। જયશંકરે કહ્યું, આખી દુનિયા રામ મંદિરની રાહ જોઈ રહી છે। 370 નાબૂદ કરીને અમે અસુરક્ષાની બારી બંધ કરી દીધી, જે અગાઉની સરકારોનું મૂર્ખતાભર્યું પગલું હતું। પશ્ચિમ બંગાળમાં ઈડીની સૌથી મોટી કાર્યવાહી। રાશન કૌભાંડમાં ટીએમસી નેતા શંકર આધ્યાયની કરી ધરપકડ। દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર ગઈકાલે પાર્ટીના લોકોએ હુમલો કર્યો હતો એવો દાવો કરવામાં આવ્યો। એમપી યુપીમાં વરસાદ। રાજસ્થાનમાં પણ એલર્ટ। પંજાબ સહિત 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ। ઘણી ટ્રેનો અને ફ્લાઇટ્સો મોડી। યુપીમાં શાળાઓનો સમય બદલાયો। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કાલથી ગુજરાતના પ્રવાસે। કેજરીવાલ જેલમાં બંધ આપના ધારાસભ્ય ચેતર વસાવાની પણ લેશે મુલાકાત। ખડગેએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું, મોદી ભગવાનની જેમ દર્શન આપે છે। તેઓ મણિપુર ન ગયા, પરંતુ રામ મંદિર અને બીચ પર જઈને ફોટો સેશન કરાવે છે। ભોપાલમાં એનજીઓની ગેરકાયદેસર છાત્રાલયમાંથી 26 છોકરીઓ ગુમ। રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગની કાર્યવાહીમાં થયો મોટો ખુલાસો। બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા। તોફાનીઓએ ટ્રેનને આગ ચાંપી, 5 લોકોના મોત। વિપક્ષે હડતાલની જાહેરાત કરી। ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોનું સફળ ઓપરેશન। સોમાલિયામાં હાઈજેક કરાયેલા જહાજમાંથી 21 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બહાર કઢાયા, જેમાં 15 ભારતીયો પણ હતા સવાર। ઇઝરાયલ હમાસ યુદ્ધ। અત્યાર સુધીમાં 25 બંધકોના મોત। 24 કલાકમાં હમાસના 100 ઠેકાણા નષ્ટ। ગાઝાના 19 લાખ લોકો ઘર છોડવા મજબૂર થયા। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।